અને એક વાણીનું પ્રાગટ્ય કરવું, આ બે જનેતા હોય ને ખબર હોય એમને બાળક મોટા નથી થઈ જતા, એમ વાણી એ મહાપુરુષના હૃદયના શબ્દો છે, અનુભવના શબ્દો છે, કોઈ ઉપજાઈ નાખેલી આ વાત નથી. આ એક સમાચાર કહો તોય ભલે, પેલી બાજુ કોઈ અવાજ કરતું હોય, બે જણા જાઓ, કઈ એક દી અમે તમને સાંભળવાનો કાર્યક્રમ સ્પેશિયલ રાખશું, તમ તાર સાઉન્ડ મેળ દઈશું તમને. પણ અત્યારે કંઈક વાત હાલતી હોય, આપણે સત્સંગમાં આવી તો પહેલા તો આપણે વિવેક શીખવાનો. બિના સત્સંગ વિવેક ના હોય. સત્સંગમાં આવી તો પેલા સાંભળવા બેહો. આટલું બધું તમારી પાસે મહેનત કરતા હોય, કોઈ ખર્ચ કરતા હોય, અને 1 કલાક જો આપણે સાંભળી ના શીખી તો આપણે વિવેકી જ નથી. એટલે 2 જણા બહાર રહો. એટલે શાંતિથી એને પૂજન કરવું હોય ને તો કે શાંતિથી પૂજન કરો, એમાં હોવાકો ના હોય. આપણા ઋષિ મુનિઓએ અમુક વાત તો કરી જ છે, જ્ઞાન કે ધ્યાન પીછાન નહીં, જ્યાં મૂઢમતી તઈ મત બોલો. હીરો કે લાલ મિલી જીનકુ, ઝવેરી કે હાટ વિના મત ખોલો. કાચ મણી કો અજાણ ભયો, ત્યાં સમાન ગણાશે સણોઠીન તોલો. પ્યાસી કે પૂરા મિલે નહીં, જ્યાં લગી ત્યાં લગી શબ્દ વિચાર કે બોલો. જેને નથી સદગુરુની શાન, એ કરશે હાંસી કઈ કર ખોલો. ગાંઠના પણ ખોલો એટલે ગધાડો કે. જેના સદગુરુની શાન જ નથી લીધેલી એને કેવું લાગે કે આ મનોરંજન કરવા હાટુ બધા ભેળા થતા હોય છે, કોઈને ટાઈમ નથી હગાવાલા જવામાં, હે? અને વરસાદ હોય ને વાવાઝોડું હોય તો આપણે સત્સંગનું નામ પડે તો એ તકલીફ બેઠીને કેડ હામાં પાણીમાં આવતા હોય, એનો કઈ મૂળો જ નહીં હોય, એને કઈ સમજાણું જ નહીં હોય, બસ આમ લોલમ લોલ હારી જ નહીં હાલતા હશે એમ ને. એટલે આ સંતોના સંદેશા છે આપણને સમજાવવા માટેના. જો સમજાય તો સંદેશા છે, બાકી તો સવારામ બાપાએ કીધું સમજણના સોટા અમને દેજો, સદગુરુ શરણોમાં લેજો. ખોટા દઈને પણ અમને શરણમાં લ્યો, ધોકા મારીને પણ શરણમાં લ્યો. અને કઈ કે ધોકા ખાધા છે, મહાપુરુષોના ધોકા ખાધા છે. ઇતિહાસ આપણે તપાસીને તાણા એમ થાય કે આ તો આપણને બગાવું ખાતા હાકરનો ગાંગડો મળી ગયો. જે મહાપુરુષે મહેનત કરી આ વાણી એમની નથી બની. લાભુદાદા જોશી બ્રાહ્મણ હતા, ઉગારામ દાદાને મળેલા. ઉગારામ દાદા જાતે વણકર, સમજણ પડી જાય ને વણકરમાં. એમાં તો આપણને કોઈને કહેવું પડે એવું નથી, એમાં તો આપણે હોશિયાર જ છીએ. મહાપુરુષોની વાણીમાં જ આ કરવું એ કે સમજવું મુશ્કેલ છે, બાકી એમાં તો આપણે હરા ઉતરી જવાય. એ નાતો કેમનો બંધાણો હશે, એક ઉક્તિ સાચી હાથ મૂકીને પૂછી દો. ઓલા જોશી બ્રાહ્મણ અને આ જાતે વણકર ઉગારામ દાદા. અને તેથી હોવાપો એવો થઈ ગયો કે આખી નાચમાં કાગળ લખાઈ ગયા કે લાભુ દાદા એમના અહીંયા, એટલે હરજીવન દાદાના દીકરા લાભુ દાદા જોશી બ્રાહ્મણ. આમના અહીંયા દીકરી દેવી એ નહીં, લેવી એ નહીં, કારણ કે આમને ગુરુ કે હરિજન ન કર્યા. અને ઉગારામ દાદાને આ વાતની ખબર પડી એટલે ઉગારામ દાદા તરથરી ગયા.
લાભુ દાદાનું મૂળ ગામ જન્મભૂમિ તરતરી, અને ઉગારામ દાદાએ જઈ લાભુ દાદાને હરજીવન દાદાને બધાને કીધું બેહાડે કે ભાઈ મારા હિસાબે તમારે જો આ તકલીફ થતી હોય તો હમણાં આવવાનું બંધ કરી દો. આપણે એટલા ઘડી ગાંઠ છોડી નાખો, આપણે ઓલે થોડી થપ્પો એટલા દી આપણે એટલા દી ફોક કરી નાખો. જો તમતાર ના આવશો, તમારા દીકરી વળી જાય પછી આવજો. અને તેથી હરજીવન દાદા બોલ્યા કે બાપા આ શબ્દો તમે શું બોલ્યા? કદાચ અમારી દીકરી અમારા દીકરા અમારી જ્ઞાતિમાં વરાવાના ના થાય, કોઈ લઈ ના જાય, કોઈ ના દે તો તમારી જ્ઞાતિમાં અવર ગમે અમે હગાવાલા કરીએ અને અમારા દીકરા દીકરી પરણાઈ દઈશું, પણ બાપા તમારા જેવો પુરુષ મળવો દુર્લભ છે. આ કઈ સામાન્ય છોકરા ઓલે નથી વાતો કરતા, આપણે વાર્તા વાર્તા બાબા ઢોર સારતા એવી વાતો નથી. અને એવી વાતોમાં ખોટી ના થો. તમને એવું લાગતું હોય કાંઈ પોલીસ મારવા હાટવા બધાને ભેળા કરે છે, આવતા એને નકામાં ખોટું ભાડું ના બગાડતા. છોકરાને સડિયું નથી લવાતી ને આમાં 500 રૂપિયા રૂપિયા તમે વાપરતા હશો. શું કામ? જીવન સફળ કરવા માટેનો આ રાહ છે. એટલે ખોટી ના થતા, ખોટી પણ થવું હોય તો ઘણાય છે કરો તમતા એન કોઈ રોકશે નહીં. હેડી વાતો કરનારા ઘણાય છે, હવાર પાડી દેશે. પણ એ સમજણ વગરનું જીવવું, ભલે જીવો વરસ 1000, સમજીને જીવો ઘડી એક તો સમજ્યા બેડો. આ એક ઘડી સાચી થઈ જાય ને, લાભુ દાદાનો અનુભવનો આ મુદ્દો તો જુઓ તમે કે એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી એ વળગી રહ્યા. અને પછી ઉગારામ દાદાએ આશીર્વાદ આપી દીધા કે જાઓ આજથી 6 મહિનાની અંદર જો તમારા હામા પગલે કોઈ હકા ના આવે તો મને મૂકી દીધું. હામા પગલે આયા, જે નાચમાં કાગળ લખી ગયા હતા એ હામા પગલે આયા કે અમારે તમારે અહીંયા હગા કરવા છે. આ કોઈ સામાન્ય મુદ્દો નથી. અને એટલા ઘડી બેઠવું મૈડો થઈ જાય એવું છે. મૈડો એટલે સમજો ને, મૈડો જીન થઈ ગયો એને ખબર હોય. આ ભક્તિ માર્ગ એવો છે, વિકટ માર્ગ છે ભક્તિનો. પ્રથમ પગલું ભરતા પહેલા વિચારજો. એટલે જેને મળી ગયું છે તો પૂર્વનું કંઈક ખાતું આપણું હતું એટલે આટલા સુધી પહોંચ્યા છે. આમાં કોઈની લાગવક હાલતી નથી, કોઈની કમાણી ઉપર હાલવાનું નથી. આપણે ખાઈ તો જ આપણે ધરાય, આપણે પાણી પીને તો જ આપણી તરહ મટે. આપણા હાથના કોક જાપ જપે વાતમાં માલ નથી. એ બધા મેચ મેરેજમના ખેલ છે, પડતા નહીં એવામાં. તમને એમ થાય કે આવું કેમ બોલે છે, પણ આ સ્ટેજ ઉપર સાચી જ વાત કરવી. શું આ વ્યાસપીઠ કહેવાય, માં સરસ્વતીનો ખોળો કહેવાય. આમાં હું તમને નકરા માખણ સોપડ કરું, માખણ ખૂટી રહે પણ પથરા કોઈથી કોણા ના પડે, ના પડે બાપ. એટલે માખણ સોપડવાની આ વાત નથી. ભલે થોડું થાય પણ સાચું કરવું. એટલે અને જો પછી એ ઉગારામ દાદાની જ્યાં કૃપા વરસી તો એ લાભુ દાદા ઉગમ ફોજના અધિપતિ બન્યા. હે આ ઉગમ ફોજ નામ કોને આપ્યું? ના ખબર હોય કહી દઉં, લાભુ દાદાએ આ નામ આપ્યું છે. ઉગમ ફોજ ઉગારામ દાદાએ નતું કીધું કે તમે ઉગમ ફોજ તરીકે મારું નામ જગતમાં વિખ્યાત કરજો, પણ શિષ્ય એવા મળી ગયા તે ગુરુનું નામ જગતમાં ઉજળું કરી દીધું. આને શિષ્ય કહેવાય. બાકી ગુરુ કે કઈ ચેલા આમ હાલતા હોય એની વાત નથી. આ ગુરુને ઉડતા શિખામણે હાલતા હોય. બાપુ તીજ બંધ કરો, પોનમ ચાલુ રાખો. પોનમ ઘણી ઠેકાણે ભરાય છે, ફરી આવજે. ભલામણા આ ઓજા બાપાની તિથિ છે. તીજ આપણા તારણહાર એ માથાના મુગટ મણી
આ કોઈ સામાન્ય મુદ્દો લઈને આપણે નથી બેઠા હો. હા, અને હજુ સમય જશે તેથી જોજો, વધારે વાતો નથી કરવી. પણ આ મહાપુરુષો આપણને મળ્યા ને એ કોઈ સામાન્ય નથી. ભોજા બાપા આવે ને એટલી વખત કહેતા હતા કે મળ્યા હોય ને મળશે. આ પૂર્વ જન્મની પ્રીતે નવા ખાતા નહીં ચડે, આ તો જુગો જુગની જુગો જુગનો આ નાતો છે, આદિનો છે નાતો, નવો નથી મારા નાથ. વારી વારી શું કરીએ વાલંવાર, આવા ધણી અમે ધાર્યા છે નકળંગી નાથ. નકળંગી નાથ કોણ? આપણે રામાપીરનું નકળંગી નાથ કહીએ છીએ. એમ ભોજલ પીર છે આપણા, કોજા રામા પીર છે, આ ભોજલ પીર છે. આપણે જ્યાં તરત બોલાવી શીખ ને હે. બીજાની પીડાને જે જાણે એ પીર, પર પીડા એ જાણે. આપણને શું વેદના હતી, આપણને શું દર્દ હતું, એ તો છોકરું રોતું હોય ને એની માને ખબર હોય કે આ કેમ રોતું છે. એમ આપણી પીડા આપણા સદગુરુને ખબર હોય, કારણ કે એ અંતર્યામી છે આપણા માટે. અંતર્યામી બીજા કોઈ નહીં, ભાયા નથી આપણે. અને આ તો માયા છે, નકરા ભાયા એમ નહીં, ભાયા તો ખરા પણ માયા છે. અને એ બોલ્યા એ પ્રમાણે થાય છે, એ જોયા કરીએ છીએ. આમાં બળ કરીને કામ નથી કરતા આપણે. કળમાં હાલે છે આ બધું, આ બધું કળમાં હાલે છે. કલમો પઢો તો કલ પડે, બિન કલમે કલ નહીં. ખોલ દિયો કલમે કી કડી તો કળ હે કલમે કી માહી છે. કલમો આપણે મહામંત્ર કહે, મુસલમાનાને કલમો કહે છે. ફરક એટલો, પણ ભેદ સમજવાનો. એટલે આ લાભુ દાદાની વાણી આપણે બોલ્યા, તારું ઘર કરી લે આસમાન સુરતા રાણી, હવે સફળ તુજ સંસાર લેને જાણી, પણ ગ્રહી ગુરુગમ જ્ઞાન આધાર. આ એક ઠપકો કોતોય ભલે, એક સંદેશો કોતોય ભલે. મહાપુરુષે કોઈ પણ સાધકને, કોઈ પણ જીવને આ એક નિશાન બતાવ્યું, તારું ઘર કરી લે આસમાન. આસમાન, આસમાન કોને કહેશું? આની કોઈ નિહાળ ના હોય હો. આની ક્યાંય સ્કૂલ નથી. કાશી મથુરા જ્યાં ફરવો એ ફરી આવો, શીતબંધુ રામેશ્વર ને હરિદ્વાર ને બધે જઈ આવો, કે આનું વ્યાકરણ શું એની નિશાળ નથી. આ ગુરુગમ જ છે. હા, આ સુણો અદ્વૈત અરજ અમારી. ગુરુગમની વાત મને બહુ પ્યારી. સુનો અદ્વૈત અરજ અમારી. સવારામ બાપાની એક એક કડીમાં નકરું અમૃત છે હો. પીતા આવડે તો, મોઢું હોય એ પીવે ને, આંધળી સાકર ને શું પીવે? જેને ગુરુગમ હોય, ગુરુમુખી હોય, એ આનું પાન કરી શકે. આ અમૃત જેવા તેવાથી જીવ્યું ના જાય. સીતાજી પૂછે શ્રી હરિ રામને, કરો ને તમે વડા ધર્મની વાત? હા વાહ, આ છે ને પાત્ર છે છોટા ને વસ્તુ છે બહુ મોટી. જેવા તેવાથી અત્યારે સામાન્ય ચાદર વાળો પાણો લઈને કરીને બેઠા હોય ને તો આ દાબિયા દબાતા ને કોઈ ના થઈ. હા, આ જેવી તેવી વસ્તુ છે, અજર અમર છે. આને પચાવી એટલે તમે આ બધા 10 500 અમને મૂકતા હોય, એ શીના મૂકો છો? ભલે તમે બોલતા નથી, અને અમે તમને સામું જોઈએ છે, અમે કઈ બોલતા નથી, પણ બેની વચમાં જે કામ કરી રહ્યું છે ને એ અમારે ધ્યાન રાખવાનું. તમે આ 500 મૂકો, 2 મૂકો, 100 મૂકો કે 10 મૂકો, તમે કઈક સંકેત કરો છો, એ અમારે ધ્યાન રાખવાનું. નકર આ ના પચે હો, ભૂકા કાઢી નાખે. હા, કૂતરાને ખો થઈ જાય છે. હા, આનું ભજન કરવું પડે. ભજન કર્યા વગર કઈ નથી થતું. બાપાએ વાત કરી ને ભીખુભાઈ, ભજન છે ને એ ભૂખ ભાગવાનું સાધન છે. ભજન વિનાની ભૂખ નહીં ભાગે, અને સ્મરણ વિના તલપ નહીં જાય. પછી ગમે તે હોય, માન ખુરાસાની હોય ને સામાન્ય હોય ને કોઈ સુરો પૂરો હોય, પણ ભજન કરવું પડશે.
હા, એટલે આ ભજન આપણે લાભુદાદાનું બોલ્યા, એમાં એમને સંદેશો આપ્યો કે તારું ઘર કરી લે આસમાન સુરતા આણી, હવે સફળ તું સંસાર લેને જાણે. આ એક આપણી ઉપર એમને સમજણના બે શબ્દો કીધા, તારું ઘર કરી લે. અને ઠપકો જેને દેવાતો હોય એને દેવાયો. હા, સુમાનું ટાણું હતું અને 8 મહિનાની હેલી જામેલી, કુવા કાંઠે એક ઝાડવું હતું ને એની ઉપર વાંદરી બેઠી. પહેલો વરસાદ એટલે ઠંડી લાગે, એટલે ઝાડવા ઉપર વરસાદ બંધ રહી ગયો ને, એમાં ઝાડવા ઉપર બેઠી બેઠી વાંદરી થથરતી હતી કાચની. એમાં હુઘરીનો માળો હતો ને, મેં કુવામાં ઝાડવું હતું, એમાં હુઘરીનો માળો હતો. એટલે હુઘરી આમ ડોકાચ્યું કરીને બહાર જોયું, તા તો વાંદરી આ ડાળ ઉપર બેઠી બેઠી થથરા આખી ડાળ ધરું છે. અને સુગરીએ કીધું કે હાથ કાળા, પગ કાળા, પેટ કાળું, પાંજરી, સોમાહાના 4 મહિના ઘર કરી લે ને વાંદરી. હન વાંદરીનો પિત્તો જો ખીજાણી કે તું મને શીખામણ આવ ના. આમ હાથ લાંબો કરીને એનો હુઘરીનો માળો પકડી અને ફેંકી નાખ્યો. એને રવાય એવું ના રવા દીધું. એમ જેને કહેવાતું એને કહેવાય, હો બધા નથી કહેવાતું. હા, અવળું પડે. અને આ તો ઘાયલ કી ગત કોઈ ઘાયલ જાણે. હા, સબદ કટારી સુરા નર ઝીલે, આ નથી કાયરનું કામ. આ કટારી જેને લાગી કાળજે એ તો ઉતરી આરમ પાર ઉતરી. જેસલ બારવટીયો હતો ને, ઘાયલ કરી દીધો. હે, જેસલ જાડેજાએ એના કાળને માર્યો. શું કામ? કે પોતાના સદધર્મને કાજ. એને નાવડું તારવું હતું, આપણે તારવું છે? ના ના, આપણે તો ગુડાડવું જ છે. કોઈ ક્યાં વાત રહી? હા, આપણે તારવાની દાણે જ છે. તારવાની દાણે જ હોય તો મહાપુરુષોના શબ્દો છે ને એ બધા હીરા જ છે. હો, હા, એ બાતલ જાય જ નહીં. અને જે હામાં આવીને બેસી ગયા ને એમને પકડી લીધા. દાસી જગુ સવારામ બાપાની વાણી સાંભળતા સાંભળતા શબ્દો પકડી લીધો કે બાપા તમે આ ઘટમાં સાહેબ કોઈ સુરતા સુગળ સમેટે આ બધું શું બોલતા હતા? સવારામ બાપા ઓળખી ગયા. એમ સાંભળનારા છે ને એ બધા કઈ હોહર જાય એવા નથી હોતા, પકડવા વાળા હોય. હા, જે શબ્દના પારખું ભેટ છે એ લેશે ભક્તિમાં ભાગ. કોણ લેશે? શબ્દના પારખું બનવાનો. તો ખબર પડશે આમાં. બાકી આ કાનથી સાંભળવી, અડધી કલાક અમે સત્સંગમાં બેઠા હતા, 2 કલાક બેઠા હતા, એમ નહીં. આપણું મન અંદર બેહાડી દેવાનું. ભલે આપણે બેઠા હોય, ઘણાના દેહ બેઠા હોય પણ મન બહાર રખડતું હોય. એ સત્સંગ શું ગ્રહણ કરીએ? સત્સંગ એનો પ્યોર અર્થ શું? કે સત્યનો સંગ. તો સત્ય એવું શું છે? એ હાટે બજારો મળે છે કે ખેતરમાં ઉગ્યું, આંબાના ઝાડ ઉપર લટકે છે? ક્યાં છે? પાતાળમાં છે? આકાશમાં છે? ક્યાં છે? દેશ વિદેશમાં ફરી આવો, સત્ય કેવળ તમારી પાસે છે. અને એ આત્મા રહ્યો ને એને સત્ય કહેવાય. એ એવો ને એવો જ છે. એમાં કઈ ભળતું નથી, એમાં કઈ કોઈની ખૂટે એવું નથી, એની ઉત્પત્તિ કઈ એકાય એવું નથી, એનો અંત પણ કઈ એકાય એવું. આવું પરમ તત્વ તમારી પાસે છે. એનો સંગ કરો, આ સત્સંગ. બાકી હું તમારી આગળ ગમે એવી હેડી વાતો કરું. કચ્છમાં દાદો મેકરણ થઈ ગયા. એમને કીધું કે વાતડિયું 20,000 પણ હકડી હાથ કરો. શું કીધું? હકડી. તમારી પાસે એ કડી છે, એને મેળવી લેજો. હકડી
હંસો સોહમ સોહમ હંસો એમ બાર બાર ઉલટા આ પૂરા ગુરુ મળે તો આનો ભેદ બતાવે. એમાં નિશ્ચય મન ઠેરાય, નક્કી એમાં ઠેરાય, બીજે ક્યાંય ઠેરાય એવું. આ મનનો અખતરો તમારે જેટલો અપવા ખેંચવો હોય તો ખેંચી લેજો, મન નહીં કોઈ દી પાછું પડે હો. હા, મન વશ નહીં થાય, પણ આનીમય નિશ્ચય મન ઠેરાય. આ નિરંજન માળા ઘટમે ફીરે દિન રાત. રાતનો દાડો આ માળા તમારામાં ફરી રહી છે, તમારામાં ફરી રહી છે. એ જ માળા મારામાંય ફરી રહી છે, પણ આ માળામાં આપણે ધ્યાન દેવું પડે. હા, માલા નિજ શ્વાસ કી ફેરેગા કોઈ દાસ. તો એનું પરિણામ શું કે એ 84 ભટકે નહીં અને કટે કરમ કી. હમણાં જય સાલ અહીં આપણે સત્સંગ હતો ને ત્યાં સાંભળીને બહાર જતા હતા ને, એક બે દોડડાયા વચ્ચે ઉભા હતા કે કરમ બાળવા હોય શું કરું, બાપુને પૂછી લેજો. સાંભળી લે આ રહી આ વાત. માલા નિજ શ્વાસ કી ફેરેગા કોઈ દાસ. એ 84 ભટકે નહીં, કટે કરમ કી. આ કરમ બાળવાનું સાધન છે, ક્યાંય તમારે ગોતવા જવાનું નથી, પણ કર્યા વગર નહીં ખબર પડે. હમણાં બાપાએ વાત ના કરી, ગોળ ખાધા વગર શી ખબર પડે. આ તો ખાધા પેલા ગોળ ગળ્યો લાગે તો ખાઈ, તારી ભલી થાય તારી. બે વસ્તુમાં તો હાથ ધોઈ નાખ્યા છો મહાપુરુષે. કબીર સાહેબ એક ગામમાં રોકાણા કે રોજ નવા ઘરે સત્સંગ અને રોજ પછી શીરાપુરી હો, રોજ. એમાં બીજા હોય ને એવડા એટલે રોજ શીરાપુરી. આમ જો કયા ગામમાં, એટલે કે કાશી. હવે કાશીએ તો જેટલાય રહેતા હોય આવા, આ બનાવટ લાગે છે મને. ભાઈનો પીતો ખસી ગયેલો, પણ કઈ એક નહીં. ઓલા દાદા માણા બેઠા હોય એટલે સારું કે હવે આપણે ઘેટા લઈને 2-3 દાડા પછી ગામ બહાર નીકળશે તો ખરો ને. હે, અને એક દી ગામ બહાર ઓલા બધા વળોટાવા નીકળ્યા હોય શિષ્યો. સાહેબ બંદગી બાપુ આવતા જતા રહેજો, અમારી ઉપર ન્યામ નજર રાખજો. ત્યાં તો ઓલો જેટા સારતો આમ ડાંગ ટેકો લઈને ઉભેલો, હાથ ઘાસે આવડા પાસા વળી જાય ને પછી આની ખબર તો ઝાંપા સુધી આયા ને પછી સાહેબ બંદગી કરીને વળી ગયા. અને ઓલો મોર આવ્યો હોત આમ ઘેટામાં આખા મેલી. અઠવાડિયાથી અમારા ગામમાં તું શીરાપુરી કરે છે, મારી વાત પૂરી કરતો તું હાસો. કબીર સાહેબ કે આ કેમ આમ કરે છે, આ ઓલું લાગે છે, ઓલા વનું એ લાગે છે. હા, કે ઓલું હોય તો ઓલું હોય ને, કે અમુક ને હોય ને અમુક ને ના હોય. અમુક ને કાલે સમજાશે. હા, એટલે કે આટલો બધો અઠવાડિયાથી અમારા ગામમાં તું જ્ઞાન આપતો હતો. જો બહુ જ્ઞાની હોય તો કહી દે, હું તને ચી ઠેકાણે લાકડી મારી હાલ. કબીર સાહેબ કે મારે બેટું આને પગમાં કહું તો બૈડામ મારે, બૈડામ કહું તો પગમાં છીકે. કબીર સાહેબ હાથ જોડ્યા. જ્ઞાનીના ગુરુ અજ્ઞાનીના દાસ. ત્યાં ઉપાડી લાકડી અને મેં લીધું ઘાસ. તારી માકડી ગાય શું જવા દે બાપ. એટલે અમુક ઠેકાણે હાથ જોડી જ લેવાય. બહુ મજા નથી આમાં. આમી બાંધવાથી શું ફાયદો છે? હાલો, હે ભગવાન કૃષ્ણ કનૈયાની સામે ભેમ ચકલું ઝાલીને ઉભો હતો. ચકલી હાથમાં આવી ગયેલી. આન કૃષ્ણ ભગવાનને કે હું જીવતી છોડીશ કે મરેલી? કૃષ્ણ ભગવાન કે મારે બધું શું કેવું? જો જીવતી કહું તો મસેડી નાખે, અને મરેલી કહું તો મારા બેટો આ જીવતી છોડી મેલે. કૃષ્ણ ભગવાન કે તારા હાથની વાત છે બાપ. એમ ભવસાગર તરવો ના તરવો તમારા હાથની વાત છે. હા, તમારા ભરોસે લંગર છોડ્યા. હા,
ડૂબવાળું હોય તોય તમારા હાથમાં છે અને તારવું હોય તોય તમારા હાથમાં છે. સદગુરુ તો શાન બતાવી દે. હા, તારું ઘર કરી લે આસમાન સુરતા રાણી, હવે સફળ તું જ સંસાર લેને જાણી. પણ ગુરુગમ જ્ઞાનનો આધાર લઈ અને પેલા તારો સામળિયા સાથેનો સંબંધ બાંધી દે, પછી એ ચૂડો કોઈ દી ભાંગવા પણ નહીં. અમર ચૂડો આપણા હાથમાં મેર કરી છે સદગુરુ દીન દયાળ, અનાદિ નામ પારસમણી. શ્વાસો શ્વાસની શાનમાં લોહ બનાવ્યા છે હેમ સમાન, જે ઓહમ દિશે ગુરુ આપના, સોહમ સ્વામી દિશે અપાર. આ સુન મંડળના ચોકમાં સદગુરુ બેઠા છે ત્રિવેણીને તીર, આદિ મધ્ય અને અંતે એક દાસ લાભુના છે દીન દયાળ, આ અનાદિ નામ પારસમણી. ઈ સાંભળ્યો. પણ આ તો ગલીએ ગલીએ ફરતી વળતી શું જોયા સાર, હે ગલીઓ ગલીઓની અંદર ફરતી વળતી ઘાટે ઘાટમાં ભૂલી પ્રમાણે જેને નક્કી કરવો તો એનાથી જ વંચિત રહી જવાનું છે ને. આની લીલા તો જુઓ તમે, આ કુદરતની અજબ રચના તો જુઓ તમે. બધું ફાળો છો તમે, એવા મશીનો બનાયા, એવા કોમ્પ્યુટર બનાયા, તમે આય રહ્યા વિદેશમાં ક્રિકેટ રમતા હોય તમે ભાળો છો, પણ તમારી અંદર રહેલો આત્માને નથી ભાળો. આ કેટલી એની અજબ રચના છે, હે. અને સંતોની પાસે કેવી શાન છે કે જે કોઈ ના ભાળી શકે એને બતાવે છે. આ હાવ સાચી વાત કરું છું. પણ આ નુરત સુરતની સાધના સાંભળજો, સમજજો. આ નુરત સુરતની સાધના, આ કોઈ પ્રેમી જન હોય એ પાવે, એને અંધારું મટી જાય આંખનું, એને નૂર નજરમાં, એને આ નજરમાં આવે. નથી દેખાય એવો એ દેખાય. સવારામ બાપા કે આ તો ભાળેલી વાતો, કીધા વિના નથી રહેવાતું. આ ગાંડું મન ફરસે ગાતું, વાલો મારો કરસે વાતો હાચાની સંગાતે. અત્યારે વાતો તો કરે છે, પણ આ વાતો કોને સાંભળવી છે, હે? આ વાતો સાંભળવાનો આપણને ટાઈમ જ નથી. આમાં ઓલી વાતોમાં મશગુલ થઈ જઈએ આપણે. કોકની નિંદ્યા સાંભળી, વાહ ભાઈ વાહ, આવો આવો કલાક બેહો ને. બોલો શું તમે રોજ પછી ઉતાવળ બોલ્યું શું થયું? ગામની લઈને બેઠો, આ વાતો કરે વડા નહીં નીપજે, માથે મરણ કેરી ઘાટ. આપણી કમાયું આપણે જાળવો, નુકરા ભલન લૂંટાય.